સાથે અત્યારે સ્ક્રીન પર તમને કેપ્ટન જયદેવ જોશી દેખાઈ રહ્યા છે. તેમની સાથે આજે ચર્ચા કરવાની છે અને તેમની પાસેથી સમજવાનું છે કે ઈરાન, ઇઝરાયલ અને યુએસ આ ત્રણ દેશોની વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે, આમ જોવા જઈએ તો ઘણા બધા ગલ્ફ કન્ટ્રીઝની અંદર અટેક કરવામાં આવેલા છે, પણ ઓવરઓલ એની ઇમ્પેક્ટ કેટલી અને કઈ રીતનું આ આખું યુદ્ધ ચાલી રહ્યું છે તેની સ્ટ્રેટેજીને સમજીએ આપણે. વોર સ્ટ્રેટેજી શું છે યુએસની. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. અત્યારે જે સમાચાર મળ્યા એના પ્રમાણે તો દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક મિસાઇલ છોડવામાં આવી અને દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બ્લાસ્ટ કરવામાં આવ્યો. મને એ સમજવું છે આપની પાસેથી કે ઈરાન એવું કહી રહ્યું છે કે અમે નથી કરતા, અમેરિકા એવું કહી રહ્યું છે કે અમે નથી કરી રહ્યા, તો આ એક પ્રોક્સી વોર જેવી સિસ્ટમ અત્યારે ચાલી રહી છે. જી, ખૂબ સરસ સવાલ આપે ગોપીજી પૂછ્યો છે. અને આ આખી વોર એવી રીતે ચાલી રહી છે કે બહુ જ જવાબદારીપૂર્વક અને બહુ વિચાર થકી હું આ વાત કહી રહ્યો છું. અને સ્પેશિયલી આપના નિર્ભય ન્યૂઝના પ્લેટફોર્મ પર આ વાત કરવી હોય તો મેં થોડું જ વિચાર કર્યો કે સાવ નટશેલમાં 2 કે 3 વાક્યમાં આખા યુદ્ધની હું સમરી કઈ રીતે આપી શકું. તો એ જો હું સમરાઈઝ કરું ગોપીજી, તો આ એવું યુદ્ધ છે કે જેને શરૂ થવાનું કોઈ પુખ્તા કારણ નથી. કોઈ કારણ નથી તેની પુષ્ટિ યુદ્ધ શરૂ કરનાર દેશોની સુરક્ષા એજન્સી કરેલી છે. કોઈ દેશ એ સ્વીકારવા તૈયાર નથી કે અમે નાગરિકો જ્યાં હોય અથવા નિર્દોષ લોકો હોય ત્યાં હુમલા નથી કર્યા. અને એક તરફ પ્રિસિશન ગાઇડેડ વેપન્સ દ્વારા ગણતરીના કલાકોમાં સુપ્રીમ લીડર સુધી પહોંચી જનાર મહાસત્તા, એ જ દેશમાં નિર્દોષ બાળકો જે સ્કૂલમાં ભણતા હોય એના ઉપર હુમલો થયો હોય, 80 થી 100 લોકો એ સ્કૂલમાં હતાહત થયા હોય, એના વિશે એવો પાંગડો પોતાનો બચાવ કરે કે આનું અમારે ઇન્વેસ્ટિગેટ કરવું પડશે. ત્રીજી મોટી વાત ગોપીજી, દરેક પક્ષ એટલે અમેરિકા અને ઇઝરાયલ એક તરફ અને ઈરાન બીજી તરફ લડાઈ ન થવી જોઈએ એની વાત કરે. કોઈ એક તરફથી સત્તા બદલવાની વાત આવે, કોઈ બીજી વખત બીજી વાત આવે, પણ બંને દેશો લડાઈની સરહદોની સીમાઓને ઓળંગીને લડાઈના વ્યાપ અને વેધકતા, આ બંને શબ્દો બહુ વ્યાજબી છે, વ્યાપ અને વેધકતા ને વધારી રહ્યા છે.